હે જવાની છે જોવા ગાવાની જ હોય ને તો જ કીધું હોય ને નકર થોડું કીધું હોય મારી સગાઈ છે ને એટલે મારી સેમ એ જ ચીકતી હા ભાઈ ઓલિન બિચારી કોમ મત કે તો હું તો હાથ પાડું છું તો દી એકમાં પેલા છે ને સગાઈ થઈ જવી જોઈએ એટલે એને પપ્પાએ કીધું હોય 3 વાગે હાજર જોઈએ હા એવી રીતે આપણે 3 વાગે એને 3 વાગ્યાનું કહે ને ત્યારે તમે 4 વાગે પહોંચો એને ખબર એને પપ્પાની ખબર જ એનો ફોટોય મસ્ત આવે 2 વાગ્યામાં 1 વાગે જવાનું થશે 8 વર્ષ મોટી આવી છે મારા કરતા 8 વર્ષ તમારા કરતા 8 વર્ષ મારી કરતા મોટી પણ નિકુંજ કરતા મોટી એની કરતા મોટી હેલો એવરીવન ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ આજની આપણી શુભ સવાર અને હવે આપણે જઈએ છીએ અંદર જો બધા એ લોકો થઈ ગયા છે ત્યારે સવારમાં નવરા થઈ ગયું કામ બધું 8:30 થયા છે ને બધા નવરા થઈ ગયા ભાભી તમારે ઓફિસ નથી જવાનું આજે આખો દિવસ જવું છે કે આખો દિવસ નથી જવું તો છે તો સાંજે ભૂઈ જતા હોય તો પહેલાં ત્યાં ઓલા પડે વૈશાલી બેનની ત્યાં ગયા હતા હાલો હાલો તો મને કેટલી ઊંઘ આવે છે વસ્તુ ખાલી હવા બે હું તો દઈ લાગી ગયો એમ હોય મમ્મી તો વહેલા હોઈ જાય સૌથી વહેલા મમ્મી હોઈ જાય 12 વાગે સૌથી વહેલા મમ્મી હોય 12 વાગે રહી જાય હોઈ જ જાય મમ્મી તો હે હું તો જાગતો શ્રાવણ મહિનો આવે છે શું છે રહેવાનો છે આખો રહી નાખો નહીં નો રેવાય ઈ આપણું કામ ઈ આપણાથી નહીં રેવાય ઈ ખાલી પેલો સોમવાર રહે એની કરતા ઈ એટલા બધા નહીં તો ઈ રીલ્સ કાલે જે શ્રાવણ મહિનાની જે રીલ્સ ઉતારી છે આપણે એ આજે આવી જાય કાલે આવી જાય કાલે બુધવાર છે તો એવું લાગે તો છે આજે આવી જાય પછી જોઈએ છીએ એડિટિંગ થઈ જાય છે તો આજે આવશે ને પછી કાલે આવશે વહેલા ઉઠી જાય તો આવશે નકર નહીં આવે સો હા લંચ બ્રેકમાં કદાચ એને ટાઈમ મળી જાય તો થઈ જાય નકર આવશે રીલ્સ આપણી કાલે મોઢે સુધી જાગવાનું ને મોઢે સુધી ખુવાનું જો હવે અમારે થઈ ગયો છે ઓફિસનો ટાઈમ હવે અમે નીકળી જાય તો હવે અમે નીકળી જાય હા અમારે ઓફિસનો ટાઈમ થઈ ગયો હવે અમે નીકળી જઈએ છીએ બાય બસ સી યુ ગાઈસ કોને ખબર છે આપને ખબર નથી એવી ચક સાંભળેલું છે રીલ્સ નીકળી જાય છે અમે મહેસાણી ભાષા છે લગભગ મહેસાણા સાઈડ આપણે તો નીકળી જઈએ હાલો અમે તો નીકળી જઈએ છીએ અમારા થાય છે બહુ મોડું એમ હેલો એવરીવન તો અત્યારે વાગી જશે સાંજના 7 અને આપણે અત્યારે આવી ગયા છે ઓફિસથી ઘરે અને ઘરે આવીને જોયું તો શું જોરદાર એક આઈટમ બને છે હું બનાવું છું તમે ગપગોટા ઉપમા છે ને કહેવાય તો આમાં થોડા થાય ઉપમા તો લોડિંગમાં જો અત્યારે અમારી ઘરે છે ગપગોટાનો પ્રોગ્રામ અને આ છે બેટર ફોર નેક્સ્ટ ટાઈમ એવડું બેટર તો જો આ સરસ મજાના ધોળા નીકળતા જાય છે અને આ બની ગયા છે આપણી અહીંયા ગપગોટા તો જેને જેને ખાવા હોય એ કોઈ આવતા નહીં પૂરા થઈ જાય પછી આવી જાય તો પૂરા થઈ જાય ગરમા ગરમ હા બોલો માસ્ટર શેફ આવ્યા છે ટેસ્ટિંગ માટે તો કેટલાક બની જશે તો આપણે અત્યારે લઈ આવ્યા છીએ ફ્રૂટ સોસ એની સાથે ખાવાનું છે એટલા બધા અત્યારે બની ગયા છે તો આજનું કંઈક વાતાવરણ આવી રીતનું છે જોરદાર વરસાદ પડવાની તૈયારીમાં છે ફૂલ થોડું અંધારું થઈ ગયું છે ઉપરથી તો જોઈએ આપણે અત્યારે અહીંયા આવી ગયા છીએ ચાલવા માટે તો ક્યાં ચાલુ છે ખબર તમને જો પાળી ઉપર એટલું મસ્ત વાતાવરણ છે વરસાદ છે અને હવે શ્રાવણ મહિનો બેસી જાય છે તો શ્રાવણ મહિનો છે ગુરુવારથી અને આ આપણે અત્યારે જવાનું છે દાઢી કરાવવાનું તો અત્યારનો લુક આ રીતના છે પછી આપણે દાઢી કરાવીને જોઈએ છીએ
કેવા લાગે છે. અત્યારે જમીન પહેલાં તો દાઢી કરાવવા જવાનું છે. શ્રાવણ મહિનો ચાલુ થાય છે એટલે વાળને દાઢી પછી તો કાંઈ કપાવા નહીં. એટલે અત્યારે સૌથી પહેલું કામ છે આપણે દાઢી કરાવવા જશું. તો જોઈએ છીએ ભાભી અત્યારે કેટલું બની નાખ્યું છે. ગપગોટા ક્યારના બનાવતા હતા, જોઈએ છીએ કે બની જશે કે નહીં. ત્યાં સુધી આપણે ટેરેસ પર એક આંટો મારવા આવ્યા હતા. તો આ છે આપણા દેશનો ઝંડો, રાષ્ટ્રધ્વજ. કેવો ફરક છે જો, જોરદાર. પવન એટલો મસ્ત છે. જો અમારે ત્યાં કેટલા ઝંડા છે ખબર? એક તો અહીંયા છે અને એક તમે અહીંયા સામે જોઈ શકતા હશો. તો હવે જઈએ નીચે, જોઈએ ભાભીએ કેટલું બધું પહોંચી ગયા હતા અને જોયું છે તો બધું બેટર પૂરું થઈ ગયું છે. અને આ સ્પેશિયલ બની જશે તીખા તીખા ગપગોટા. સ્પેશિયલ મારી આટલું બની ગયા છે તીખા તીખા ગપગોટા. આનામાં કેટલી બધી મેં નખાવી માર પાસે, જે નાખો 2 વાર નખાવી. તો તમારે બધામાં નાખ્યું ને એટલું એકમાં નાખ્યું છે. ઈ તો તીખુંને મજા નથી ને એટલે આપણે બહુ તીખું ન કરતા, આપણે કરતા જ ને. તીખું તો ખવાય. ચટણી પૂરી ઘરની છે આખા વરની ખાલી 2 દિવસમાં. ઈ અમે ઓછું નાખવી ને તમે જ કયો આવું શાક કરાય એમ. નહીં એવું ન કરાય ને પણ. એટલે તમે જ કયો છો એટલે હું પછી અમે અમારું હું સમજુ તીખું કરી તો કોકને મજા બગડી જાય. તમે મૂડી વસ્તુ ઓપારી થઈ જાય. એક્ટિંગ કરે છે એ રીલ્સની. તો જો થઈ ગયા છીએ નવરા, બે ઇન જમવા બે જવાનું છે, ફટાફટ બની જાય એટલે ગરમા ગરમ. કોને પગે વાગવું છે? લોહીમાં ને પગે શું લાગે? તો શું કહી છે તું? એ માની પગે નથી લાગ્યો તો તમને તો શું લાગે? કોને? તેથી લાગશે પવન છે તેથી. પવન છે તેથી લાગશે. કોને? નવા વર્ષને નથી લાગતા. આ વખતે ભાઈ ગુતાસો ઉઠાડું વહેલા જ ઉઠી જાય છે. 9:30 તો ઉઠી જ ગયા. 9:30 વહેલું કહેવાય. નવા વર્ષને દી હંમેશા વહેલું ઉઠવાનું હોય. ઓકે. આ વખતે જોજો નિકુંજ ઉઠે. તો ગયા વખતે તેમાંય જો તમારે હગાઈ થઈ ગઈ ને દિવાળી સુધીમાં, પછી જોવો. પછી તમે જોઈજો. પછી જોઈજો 5 વાગે બધા ઉતારી છે. તૈયાર થઈને જાતા. તેડી આવો. કેમ તમારે તેડો આવતા હશે કા? તમારી જગ્યાએ છે ત્યારે હરખ હોય ને. હરખ હોય ને. છોકરાને હરખ હોય. બળી જા એ પેડા થઈ એવી. મેં કીધું બળી ગયા. ધોવાડો થઈ ગયો. તો જો ફાઇનલી ગપગોટા બની ગયા છે. ગપગોટા છે હારે સોસ અને હારે દહીં. તમે ખાધા ગપગોટા? પૂરા થઈ ગયા તમે? ખાઈ લીધું. ખવાઈ ગયું? હાલો ઊભા થઈ જાવ પૂરું. નિકુંજ ખાઈ શકે. હારું યાર થોડા ખાવા પડે ને કંપની આપવા હાટું એમ. 14-15 ખાવા પડે ને કંપની આપવા માટે. જો જો તો જો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા વાળ કપાવવા માટે. અને આ છે આપણો બિફોરનો લુક. અને હવે જો ફાઇનલી વાળ કપાઈ ગયા છે અને એના પછીનો લુક કેવો લાગે છે જુઓ તમે. તો જો આપણે વાળ કપાઈને સીધા ઘરે આવી ગયા. હવે બધાનું રિએક્શન જોઈએ કે આપણે વાળ કપાવ્યા છે કેવા લાગે છે. આ વખતે કંઈક અલગ જ સ્ટાઇલ કરી છે. સૌથી પહેલાં પૂછશું મોબીને. દાઢી ગઈ નહીં કે ઓલું આવે છે શ્રાવણ મહિનો, ટ્રાફિક એટલે એ કે બહુ હુકા કાઢ નાખે એટલી ટ્રાફિક. દાઢી કરાવવામાં ટ્રાફિક એટલી હોય એમ. અહીંયા છે 3-4 જણા બેઠા છે અત્યારે તો. એટલે 3-4 જણા વાળ કાપે છે. એટલા લોકો એ લોકો બોલાવ્યા છે અલગથી બહારથી વાળ કાપવા. અહીં વાસુદેવ બનવાનું છે એટલે દાઢી વધારી છે. આપણે તો હમણાં છે ગુરુવારે સિદ્ધભાઈની એન્ગેજમેન્ટ એટલે આપણે કરી છે, દાઢી કરી નાખી છે. હવે આપણે જોઈએ ભાભીનું રિએક્શન શું આવે. ભાભી અત્યારે ફોનનો વાત કરે છે. ફોનનો હમણાં કપાઈ જાય ને પછી આપણે ડાયરેક્ટ રિએક્શન જોવાનું છે. ભાભીનું રિએક્શન શું આવે છે એમ. દાઢી કરી નાખી છે. આ વખતે તો કટ બટ મરીને અલગ સ્ટાઇલ કરી નાખી છે. તો આપણે મેળા પાછા ભાભી ફોન મૂકે ને એટલે થોડીક જ વારમાં પાછું રિએક્શન લેવા જાય. તો હવે છે ને ભાભીને ફોન કપાઈ ગયો છે અને આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છીએ, નાહી ધોઈને અને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો હવે આપણે ભાભીને પૂછીએ કે આપણો લુક કેવો લાગે. પહેલાં તો ડાયરેક્ટ એને અંદર જોવાનું છે શું કે જોઈએ છે. ભાભી
ભાભી કેટલી લાઈટ છે? હા હવે ખબર પડી. ડી ઓલો કેવું નાઈટ લેમ્પ કરો તો પછી એમ જ થાય ને. કેમ લાગે છે આખી? કંઈક લાગે છે અલગ અલગ નવું નવું? શ્રાવણ મહિનો આવી ગયો ને, શ્રાવણ મહિનો. કંઈક કહીને ગયા તા, શું કહીને ગયા? કંઈક બોલીને ગયા તા. પણ હું ઈ તો એમ કહેતો હતો કે છોકરી જોવા જવાનું થાય દાઢી કરાઈ જાવ એમ. તમને કેમ ખબર છે જોવા જવાની છે? હે જવાની છે જોવા? જવાની જ હોય ને તો જ કીધું હોય ને, નકર થોડું કીધું હોય. એટલે કરે. એટલે કરાય. તમને શું લાગે એટલે કરાય એવું છે? તો હવે ઓલે કેવા દર્શિતભાઈ, દર્શિત ને દર્શિતભાઈની એંગેજમેન્ટ છે ગુરુવારે, અને એની હારે હારે શ્રાવણ મહિનો ચાલુ થાય છે. એની એંગેજમેન્ટનો પહેલો દિવસ, એની એંગેજમેન્ટ અને શ્રાવણનો પહેલો દિવસ છે. એટલે આપણે કરાવી નાખી છે દાઢી. એની ક્યારે છે? બપોર પછી કે તો એનું શું છે ખબર છે? સવારમાં 4 વાગે ઉઠવાનું છે મારે, ફૂલડા લેવા જવાના છે એના. મેં કીધું દર્શિતને પાર્લરમાં દર્શિતને પાર્લરમાં કોને ખબર પડી? એવા કેવાય હગાઈ કે દર્શિતને પાર્લરમાં મૂકવાનું 4 વાગે. પાર્લરમાં જાવ હોય, મેકઅપ ટેકઅપ કરાવવો હોય એટલે વરાછ પછી 4 વાગે એટલે 4:30 5 વાગે નીકળી જાઉં ફૂલડા લેવા. પછી ફૂલડા કતારગામમાંથી લઈ આવું છું માર્કેટમાંથી. પછી 7 વાગે આવી જવાનું. 7 વાગે આવી જાવું ને પછી ત્યાંથી અમે જાવું, હા અલા લેવા જવાના છે ભાભીને ચાકથી મોટા વરાસાથી. ત્યાં એ લોકો ગામડે રહી છે તો એ ત્યાંથી ઉતર્યા છે મોટા વરાસા. મોટા વરાસાથી એને ઘરે લાવવાના છે. પછી દર્શિતની કેમ એની ઘરે નહીં, એ પછી બેન પાર્લરમાં મૂકવા જવાનું છે એવું કંઈક છે. જવાનો છે ને દર્શિત? પાર્લરમાં મૂકવા જવાનું. દર્શિતને નથી જવાનું, દર્શિતની ઘરવાળીને જવાનું હોય ને, ઘરના. એને જવાનું. પછી ત્યાંથી વૈયા જવું પાર્લરમાં. ફોટોશૂટ કરવા. પછી ફોટોશૂટ કરવા જવાનું છે. પાર્લરમાંથી આવી જાય સાત વાગ્યામાં લેવા જવાના છે. 7 વાગે નહીં હોય, 9-10 વાગ્યા બાજુ હશે આઈ થિંક, એટલું છે. કેટલા વાગે ફોટોશૂટ કરવા કેટલા વાગે જવાનું છે? ઈ મને કાંઈ ખબર નથી. મને તો ખાલી ફોટોશૂટ કરવા છે. એની સગાઈનું મુહૂર્ત કેટલા વાગ્યાનું છે? કાર્ડમાં કેટલા? સાંજનું છે. સગાઈ તો એંગેજમેન્ટ આપણે જમવાનું ની બધું છે ને આખા ઘરને, ઈ આપણે સાંજે. ભાઈ ઈ સાંજે જમવાનું તો સાંજે જ હોય, રોંઢે નો હોય. સગાઈનું મુહૂર્ત કેટલા વાગે રાખ્યું? 6 વાગ્યાનું, 5 વાગ્યાનું, કેટલા વાગ્યાનું રાખ્યું? 3 વાગ્યાનો. 3 વાગે રાખ્યું. એને 1 વાગે ફોટોશૂટ. ઈ મને શું કે ખબર છે? ઈ મને શું કે ખબર છે? મને કે 3 વાગે મારા પપ્પા એવું કીધું છે કે મને કે ફાર્મમાં પુગાડી દેજે 3 વાગે. હા તો પહોંચી જ જાય ને. તો મેં એને કીધું એંગેજમેન્ટ મેં અત્યાર સુધીની જેટલી જોઈ છે ને, એ લોકોની એંગેજમેન્ટ એ રીતના હોય કે સાંજની હોય. 6 વાગે પછી 6 વાગે પૈસા દેવાનું ચાલુ થાય કે ન થાય? એવું ન હોય. પૈસા દેવાનું 6 વાગે ચાલુ થાય, પણ એ મુહૂર્ત તો છે ને D8 પેલા છે ને સગાઈ થઈ જવી જોઈએ. એટલે એના પપ્પાએ કીધું હોય 3 વાગે હાજર જોઈએ. હા એવી રીતે છે. મુહૂર્ત એને વહેલું. મુહૂર્ત વહેલું છે 3 વાગે. તો બપોરના 1 વાગે 3 આવા વાગ્યાનું મુહૂર્ત હોય ને એટલે 3:30 4 નું હોય. પણ આપણે 3 વાગે એને 3 વાગ્યાનું કહે ને ત્યારે તમે 4 વાગે પહોંચો. એને ખબર, એને પપ્પાની ખબર જ. એટલું તડકો હોય છે 1 વાગે તો. નો તડકો, અત્યારે તડકો હોય કે ચોમાહામાં ન હોય. એનો ફોટોય મસ્ત આવે 2-1 વાગ્યામાં. 1 વાગે જવાનું થશે. 1-2 વાગે જવાનું થાય. કતારગામ હવે નહીં, ઓલું પ્લેન નથી પડ્યું, પ્લેન ક્રેશ થઈ ગયું તો અહીંયા આપણે અહીંયા નજીક જ થઈ ગયું છે. ત્યાં પ્લેનમાં ઓલી રેસ્ટોરન્ટ નથી બનાવી પ્લેનની અંદર, હા હા ત્યાં જવાનું છે. ત્યાં છે કાલે ગુરુવારે એની સવારમાં. સગાઈ ક્યાં છે? સગાઈ છે મોટા વરાસા દુખિયાન દરબાર રોડે કામ છે. તો અમાર સગાઈ હતી ન્યા તો કતારગામ જાય ને મસ્ત હવેલી છે. હવેલી કતારગામ. અમાર ફોટોશૂટ ન્યા આ રૂપેશ ની લોકો અહીંયા જ ગયા હતા. પ્લેન વાળું છે ને અહીંયા હમણાં શ્રીમત હતું ત્યાં લોકો અહીંયા જ જાય છે સેમ. પછી મારી સગાઈ છે ને એટલે મારી સેમ એ જ જગ્યાએ. એટલે બધાને સેમ જગ્યાએ જવાનું છે. અમારે 3 ને એવું રાખ્યું છે. કેવું રાખ્યું છે? હારું છે એમ ન રાખ્યું. 3 હારે મેરેજ રાખવાનો તો ઓલીન બિચારી કોમ કોને રૂપેશ ની ઘરવાળી હાથ આંડો હોય છે. રૂપેશ ને એને હમણાં છોકરું ઈ અમાર ભરોસે રહી તો બધા વાંઢા રહી જાય. અમારે તો ધારે થાય જ્યારે એને બધાને થઈ જાય એવું હોય તો એવું. પણ એને 9 વાગે જવાનું હોય વધી પાર્લરમાં. મારી ક્યારે થાય હવે? તમે હા પાડો ને કે તો હું તો હાથ પાડું છું. તમે કઈ છોકરી ગોત તમારી બેનપણી નથી કઈ તમારી? તમારે કોઈ બેનપણી નથી એમ કહું છું. હું જતી સેલી ઈ તમારા ભાઈ લઈ ગયા. એક બેનપણી નથી. બોલો હું કરું આમાં? મારે આમાં શું કરું? તમે કયો હાલો, તમે કમેન્ટમાં કહો. બેનપણી સેલી, બેનપણીમાં સેલી, બધાને મારા બેનપણી બધાને છોકરા નાના તે હું
કઈ એટલે ગૌઢે ગઢપણ આવ્યું, ગૌઢે ગઢપણ આવ્યું. તમે કીધું હું છેલ્લે રહી ગયા ને હાવ ગૌઢે ગઢપણ આવ્યું. 20 વર્ષે લગ્ન થઈ ગયા હતા. તો તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો કોમેન્ટમાં કહેજો, એટલે અમે તમને છે ને બાયોડેટા મોકલી દઈએ, પછી તમે એટલે છે ને તમે વેલી તકે મોકલો ને પછી સગાઈ કરીને દિવાળી આનું છે ને પત્તો કાપી નાખવાનું છે, એટલે અમને મોકલી દી. તો એ હું કોઈ છોકરી નથી ને તો બધાય સિંધે જ છે હે ને. પણ ખાલી છે ને એક ઇશ્યુ આવે છે. હું હું આવતો શું આવે અત્યારના જમાનામાં ઇશ્યુ શું આવે? વિચારો વિચારો, કમેન્ટ કરજો હું પ્રોબ્લેમ આવે છે. શું પ્રોબ્લેમ આવે છે? બધું રેડી આવે, એક જ વસ્તુનો પ્રોબ્લેમ. એક જ વસ્તુનો અત્યારે પ્રોબ્લેમ આવે. શું આવે? કયો શું આવે? કયો વિચારો. છોકરી મોટી હોય. છોકરી મોટી હોય. અત્યારનો સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ એવડો જ છે કે છોકરી મોટી હોય. 2 3 4 5 6 વર્ષ 7 વર્ષ 7. મારે એક આવ્યું કેટલું વર્ષ ખબર? એક જે આવ્યું છે ને અત્યાર સુધી વાયસમાં 8 વર્ષ મોટી આવી છે મારા કરતા. 8 વર્ષ તમારા કરતા 8 વર્ષ. એટલે મારી કરતા મોટી પણ નિકુંજ કરતા મોટી. એની કરતા મોટી, મમ્મી કરતા થોડી નાની. એટલી એમ કયો દીક્ષા દીદી છે વિના દીદી કે મમ્મી કરતા થોડા નાના. દીક્ષા દીદી જેવડી થાય. આવડી થાય. 8 વર્ષ એટલે દીક્ષા દીદી. તમારે નિકુંજ કેટલા? 3 વર્ષ. 3 વર્ષ એક્ઝેક્ટ 3 વર્ષ બેન એક સેમ મંથમાં છે. હા એટલું ખાવાનું છે એમ ને ગયા તમારા ફ્રેન્ડ ની ત્યાં કાલે સાંજે શું છે? એક ગિફ્ટ લાવ્યો હોય પેકિંગ કરવા. કોણ ગિફ્ટ લેવું છે? ગિફ્ટ લીધી જ નથી. કોઈ ગિફ્ટ નથી. એમાં થોડી ગિફ્ટ લેવાની હોય ને. ઓલી નામ શું છે? નામ મને નથી આવડતું. જો ઈ જોતી હોય ને તો છે ને ગિફ્ટ લેજે, નો દે ને તો પરાણે લેજે. કેવી રીતના લે? ગિફ્ટ લીધી ગિફ્ટ તો દેવી જ પડે ને. એમાં લેવી શું? એંગેજમેન્ટમાં શું ગિફ્ટ આવે એ જ નથી ખબર પડતી મને. ઓલાને તો દેવી હોય ને. કોને? એને દીધી. આ તો ઈ તો એકબીજાને દે છે જ ને કે ગોઠવું દેશે ને. ઈ તો એનું દવાનું. ઈ તો દર્શિતભાઈ કહે આપણે શું લીધું છે. એને ગિફ્ટ લીધું તમને કે નહીં સરપ્રાઈઝ આપે, અમને સરપ્રાઈઝ આપે એવો છે એમાં. સરપ્રાઈઝ વાળા માણસ. સરપ્રાઈઝ વાળા બધા માણસો છે, કોઈને ખબર ન પડવા દે શું હાલે છે. તો હવે આપણે છે ને ભૂલી જાય તમને શું લાગે છે? અને હા છોકરી સીંજો એમ. મારે ઈ જ છે કે મારે એવું નથી કે મારે એંગેજમેન્ટ હગાઈ કરી નાખી છે. આ તો રીલ્સમાં છે ને, રીલ્સમાં એક માણસ ઘટે છે ને તો એમ થઈ જાય કે એ આવી જાય તો થઈ જાય પૂરું એમ. અને વ્લોગમાં સારું પડે. એક જણું બોલવામાં એક એક્સ્ટ્રા અને રીલ્સમાં એક એડ થાય. બાકી આપણે એવું કઈ નથી કે હગાઈ કરી નાખીએ એમ. કરવી એવું કઈ નથી. ખાલી આ તો રીલ્સ હાટું. આ તો રીલ્સ હાટું. તમારી લોકો હાટું લગન કરું. આ તો તમારે લોકોને વિડિયો થોડોક વ્લોગ સારો આવે એની હાટું. બાકી આપણે એવું કઈ છે નહીં કે કીધા રાખો કે મને હાટું છોકરી બતાવો, છોકરી બતાવો. તો બસ કાઈ નહીં, ફાઇનલી આપણે છેલ્લું ઈ જ કહેવાનું છે કે છોકરી હોય તો કોમેન્ટમાં બતાવી દેજો. બીજું તો બાય બાય. તો અમે બાયોડેટા મોકલી દઈશું. હા બાય બાય. બાય બાય. સી યુ. હવે આપણે મળ્યા કાલે સવારે ઉઠીને ઉઠ્યા તો